હેલો ગાઈસ, જય માતાજી, મહાદેવ હર. વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. અને આજે હું આવી છું ગાયત્રી શક્તિપીઠે દર્શન કરવા. તમે પણ ગાયત્રી માતાના દર્શન કરી લો અને અંબાજી માતાના દર્શન કરી લો ગાઈસ. અને આ છે કંઈક મંદિરના બહારનો વ્યૂ, આવી રીતે દેખાય છે મંદિર. અને કોણ કોણ અહીંયા આવ્યું છે તે કમેન્ટ કરી દેજો. અને માતાજીના દર્શન કરી લો. અને આ મંદિરના બહારનો વ્યૂ છે, એક આવું દેખાય છે. પછી બહારથી મને મહાદેવ દેખાતા હતા અને આપણે દર્શન કરવા ન જઈએ એવું તો બને નહીં. અને મેં કર્યું આગળ પ્રસ્થાન. તો અહીંયા તો અલગ અલગ સ્વરૂપમાં ઋષિ મુનિની પ્રતિમા બિરાજમાન હતી, તેમના પણ દર્શન આપણે કરી લીધા. અને આગળ આપણે ચાલવાનું ચાલુ કર્યું. ત્યાં તો મોટી આ ગુફા હતી, કંઈક આવું ડેકોરેશન હતું. અને આગળ આપણે જવાનું ચાલુ કર્યું તો ત્યાં એક ઋષિ મુનિની પ્રતિમા હતી, કોઈકની સમાધિ હતી. આપણે દર્શન કરી લીધા અને આગળ વધ્યા તો મારા મહાદેવ દાદા આવ્યા. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. અને આ વોટર શો છે. અને અમારા ભોળિયાનાથ, દુનિયાના તારણહાર. અને અહીંયા આગળ મંદિરની બહાર ગાર્ડન છે. અને ગાર્ડનનું વ્યૂ કંઈક આવી રીતે દેખાય છે. આ ગાર્ડનનો વ્યૂ છે. એવું લાગે કે કુદરતી, મતલબ કે કુદરતના ખોળે આવી ગયા એવું. ને આ મારું ફેવરેટ પક્ષી છે, મોર. બોલવાનું કીધું પણ બોલે તો નહીં, કેમ કે મોર તો સાચા હતા નહીં. એટલે આપણે આગળ ચાલવાનું ચાલુ કર્યું, ઘર તરફ જઈએ હવે. અને આ મંદિરના બહારનું વ્યૂ કંઈક આવું છે. તમે પણ અહીંયા દર્શન કરવા આવો, કેમ કે ખૂબ જ સરસ મંદિર છે. બાય બાય ગાઈસ, જય માતાજી.